હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. મારી ગુડ મોર્નિંગ તો ક્યારની 6:30 થઈ ગઈ છે. વહેલા ઉઠીએ તો એમ થાય કે વહેલા બધું કામ પતી જાય ને આમ કામ કરવાની સ્ફૂર્તિ થાય. જેમ મોડા ઉઠીએ ને એમ થાય કે હું કાંઈ નથી કરવું, આળસ ચડી જાય. એ શિયાળામાં તો બહુ એવું થાય, એટલે જેટલા વહેલા જાગો એટલું સારું. તો અત્યારે પડી રહી છે સરસ મજાની સવારને. અત્યારે વાગ્યા છે 8. ધ્રુવ ને બધા સૂતા છે. ત્યાં મસ્ત મજાની સવાર પડી રહી છે. તો સવારમાં વહેલા ઉઠવાની મજા જ કંઈક અલગ છે. એમાં શિયાળામાં તો બહુ જ મજા આવે વહેલા ઉઠવાની. વહેલા ઉઠવાનું શાંત વાતાવરણ હોય, કોઈ ન હોય, મજા આવે વહેલા ઉઠવાની. તો અમારે બોટાદમાં આવી ગઈ છે અત્યારથી ઉત્તરાયણની તૈયારી રોડ ઉપર બહુ જ જોવા મળી રહી છે. અને છોકરાઓ માટે જોવા ડાગલા કે દિવસના કહેતા હતા ડાગલા લેવા હતા. આજે ફાઇનલી એમના માટે ડાગલા લઈ આવ્યા છે. કેવા રમે છે જો. ડાગલા તો બહુ જ ગમે બેને. કે દિવસના કહેતા હતા ડાગલા લેવા, તો ફાઇનલી આજે ડાગલા લઈ આવ્યા અને રમે છે. ડાગલા રમવાની તો બેને બહુ જ મજા આવે. જો એક તો ડાગલાને ઊંચો કરે છે ને એક તો હમણાં ડાગલાની ઉપર કરશે, નીચે કરશે ને જો. બે આવ્યા છે સ્કૂલેથી આવીને સીધા ડાગલા ભળી ગયા, એટલે ડાગલા ભળીને તો બહુ જ ગાંડા થયા. જો ધ્રુવ તો જો કેવો ઉલાડે છે. જો ડાગલા ભણી ડાગલાની હારે પોતે પણ ડિસ્કો કરવા માંડ્યો. આજે શું છે ધ્રુવ ને તે બાનો હેપી બર્થડે છે. તો આજ બાને આપણે શું દેવાનું છે? ગિફ્ટ. હવે ગિફ્ટ ની ક્યારે ખબર પડે? રાત્રે ખબર પડે. રાત્રે આપણે બાને શું દેવાનું? સરપ્રાઈઝ. કોઈને કહેતા નહીં હો, કોઈને કહેવાનું નથી હો. સરપ્રાઈઝ ની રાત્રે ખબર પડે. આજે અમારે બનાવવાના છે ઢોસા. મમ્મીનો બર્થડે હતો તો અક્ષરે કીધું કે ઢોસા બનાવો, તો વિચાર કર્યો કે આજે ઢોસા બનાવી લઈએ. અને અત્યારે હમણાંથી દર રવિવારે કંઈક ને કંઈક બહાર ખાતા હોય તો એમ થઈ ગયું કે આજ કંઈક ઘરે બનાવી લઈએ. તો અત્યારે બનાવીએ છીએ ઢોસા. અને જો ઢોસાની તૈયારી થઈ રહી છે. બટેટા બાફવા મૂકી દીધા છે અને દાળ ઉકળવા રાખી દીધી છે. અને ભાજીમાં નાખવા માટે આ બધું ડુંગળી ટમેટાને એવું સમારીને રાખ્યું છે. અને ભાજીનું ઢોસાનું બેટર પણ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું. હવે હમણાં બધું થઈ જાય એટલે પછી બધા જમવા બેસે એટલે હમણાં ગરમા ગરમ ઢોસા ઉતારશું. તો હાલો બધા આવી જાઓ ઢોસા ખાવા. તો ફાઇનલી બની ગયા છે ઢોસા. હાલો બાની સરપ્રાઈઝ તૈયાર થઈ ગઈ છે. ક્યાં છે? ફ્રીજમાં. ક્યાં છે બાની સરપ્રાઈઝ?